જય શ્રી કૃષ્ણ. જાગૃતિની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક. ઢાબા સ્ટાઇલ જ બનાવવાની છું, પણ એમાં એક ગોળ પણ નાખવાની છું. એટલી ભૂલ, અમારે ઘરે ગોળ પણ ખાય એટલે થોડુંક ગોળ નાખવાની છું. ને આ બધું સામગ્રી છે. આ છે લીલા ધાણા, આ સેવ, જો આવી જાડી સેવ લીધી છે મેં, અને આ ટમેટા, આ કાશ્મીરી લાલ મરચું લીધું છે, સૂકા મરચાં લીધા છે, મીઠું, અને આ ગોળ, અને આ તમાલપત્ર, જીરું, અને આ આદુ ને લીલા મરચાંની પેસ્ટ છે, અને આ છે લસણની પેસ્ટ, આ હિંગ, હળદર, ધાણા જીરું, અને આ આખું જીરું, રાઈ, અને આ છે ને મેં મસાલો લીધો છે મારે પરોઠામાં નાખવાનો, હારે પરોઠા બનાવવાની છું. આ એક સૂકા ખાંડેલા મરચાં છે, ઓલું આપણે સૂકું મરચું આવે એવું મેં ઘરે ખાંડણીમાં જ આવા ખાંડા છે મરચાં. બધું દાળમાં ને એમાં નાખવા, અમુક એવી દાળ બનાવી, 3 દાળ હારે બનાવી, 3 દાળ, ત્રિપુટ દાળ બનાવું, એમાં હું આવા મરચું આવું ખાંડેલું નાખું છું. એ એક આવડું અમારે પરોઠાનો સામાન છે, અને આ એક તલય પરોઠાના છે. તલય હું પરોઠામાં જ નાખવાની છું. અને આ લોટ છે પરોઠા બનાવવાનો. અને હવે આ હું શાક તેલ મૂકું છું, શાક વઘારી નાખું પહેલાં સેવ ટમેટાનું ચાલુ કરું, અને આ લોહી મૂકું છું, તેલ નાખું. ને હવે આ રાઈ નાખીશું, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અને 2 રીંગણી નાખી દઉં. ગેસ મેં ધીમો કરી નાખ્યો છે. સૂકા મરચાં 2 નાખું છું, તમાલપત્રના 2-3 કટકા નાખું છું. આ આદુ ને મરચાંની પેસ્ટ નાખું છું. આ લસણની પેસ્ટ નાખું છું. હવે ટમેટા નાખું. થોડાક સતળાઈ જાય ને પછી હું આમાં કાશ્મીરી મરચું નાખીશ. ગેસ ધીમો જ રાખ્યો છે મેં અત્યારે. આમાં છે ને 1 ચમચી મીઠું નાખીશ સ્વાદ પ્રમાણે. 2 મિનિટ ચડવા દો, ખોલીને જોઈ જોઈએ. હવે આમાં મસાલા નાખી દો. 1 ચમચી હળદર, નાખું છું. હવે આમાં છે ને મસાલો નાખી દો. મરચું કાશ્મીરી નાખ્યું છે ને, 2 ચમચી મરચું નાખું, 2 ચમચી ધાણા જીરું પાવડર, પાણી. આનાથી છે ને આપણે પાણીવાળો મસાલો કરીને નાખીએ એટલે એમાં તેલ છૂટું પડી જાય. હવે પાછું 2 મિનિટ ચડવા દો. એમાં જો તેલ છૂટું પડી ગયું છે આપણું, અને આ ગ્રેવી જેવું થઈ ગયું. અને આમાં ગરમ મસાલો નાખી શકાય, પણ હું ગરમ મસાલો અમારો ઓછો ખાય એટલે ગરમ મસાલો નથી નાખતી આમાં. હવે આપણી આ ગ્રેવી જેવું થઈ ગયું છે, અને આમાં હવે હું થોડુંક જ પાણી નાખું છું ચડવા માટે. પછી પાછું નાખીશ ત્યારે આ ટમેટાની બધું હરખું ચડી જાય ને, ગ્રેવી જેવું થઈ જાય ને ઘટ, પછી થોડું પાણી નાખીશ. શાક કેવું સરસ બધું તેલ છૂટું પડી ગયું છે, અને ગ્રેવી જેવું બની ગયું છે. આવી રીતના તમે બનાવજો. શાક તો બહુ આમ સુગંધ બહુ સરસ આવે છે અત્યારે. હવે છે ને તમારે ન નાખવું તો ન નાખતા, પણ મારા ઘરે ગોળ પણ ખાય છે એટલે હું થોડોક ગોળ નાખું છું.
થોડું પાણી નાખું છું. સેવ નાખીશ ને એટલે જ તે. હવે થોડી વાર પાણી નાખ્યું છે ને એટલે 2 મિનિટ ઉકળવા દો, પછી સેવ નાખું. હવે આપણું આ શાક બની ગયું છે. સેજ ફાસ્ટ ગેસ રાખું. જો તેલ બધું કોરે આવી ગયું છે, તેલ છૂટું પડી ગયું છે. અને સેવ નાખી દો. ગેસ ધીમો પાછો કરી નાખું. આ શાક તૈયાર છે. ગેસ બંધ કરી દઉં છું અને આપણે હવે હું આ બાઉલમાં કાઢી લઉં શાકને. સેવ ટમેટાનું શાક તૈયાર છે ને ઉપર ધાણા સેવ કરી નાખું. એક આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે મારે પરોઠા બનાવવાના રહેશે. હું તમને પરોઠા બતાવું છું. મેં તમને એકવાર બતાવ્યા છે, પણ આ તો મારા આની હારે ખાવાના છે સેવ ટમેટાનું શાક હારે, એટલે હું પરોઠા બતાવું છું તમને. લોટ તૈયાર કરું છું. જો એમાં મીઠું નાખું છું સ્વાદ પ્રમાણે અને કાળા તલ નાખું 4 ચમચી. મોણ માટે તેલ થોડુંક વધારે નાખવાનું આમાં મોણમાં, એટલે પરોઠા થોડાક સોફ્ટ બને. આવું મોણ નાખ્યું છે અને હું પાણીથી લોટ બાંધી. લોટ બંધ થઈ ગયો છે આપણો અને હું એને 5 મિનિટ રાખું એમને ઢાંકીને. મિનિટ થઈ ગઈ હતી. લોટ મેં કૂણવી નાખ્યું તેલથી અને આવા લોયા કરી નાખ્યા છે. અને હવે હું લોઢી મૂકી છે. હવે હું આ પરોઠું વણું છું. પરોઠું મારું વણાઈ ગયું છે. તેલ લગાવી દઉં ને આ ઉપર આવેલું મેં તમને મસાલો બતાવ્યો હતો ને, ખાંડેલું મરચું સૂકું, એ કોથમરી વપરાઈ દો. અને વચ્ચેથી વચ્ચેથી કટ કરવાનું, ચપાઈથી વાળી દેવાની. મેં એકવાર આ પરોઠા મૂકેલા જ છે, પણ અત્યારે અમારે ઓલા સેવ ટમેટાનું શાક હારે ખાવાના છે એટલે હું આ બનાવું છું. છે તળાઈ જાય પછી બસ. હવે તો 2 પરોઠા આ તળાઈ ને એટલે બતાવી દેવાનું. બીજા 2 આ એક તો વણેલું છે તે 2 કેમ 3 કરો તાર 4. આ એક વણેલું છે, આ એક 4 થાય ને. થઈ જાય. ફૂલ કરો થોડુંક તો સડે. જલડી જલુડા ધાણા નાખો. જાગુબાને કઈ કેટલી તડા માર થાય. ઓલું પરોઠું ફેરવો. એવું ન કરાવે છે ને. હું બોલું તો હમણાં હવે આ પરોઠું બીજું થઈ આવી રીતના શેકવાનું ધીમા તાપે છે. બધા મસાલા થાય ને બીજું શેકાઈ ગયું. અને હવે આ પરોઠું નાખું સુંદર. અત્યારે હું તેલમાં જ કરું છું, પછી તમને કોઈને ઘીમાં ભાવે તો ઘીમાં તળી શકો. હું તો આ સિંગ તેલમાં અત્યારે તળું છું. સેવ ટમેટાનું શાક, પરોઠા, મરચું, ડુંગળી, આજની થાળી આપણી તૈયાર છે. જો આજની રેસીપી તમને મારી સારી લાગી હોય તો તમે લાઈક અને શેર કરજો અને તમારી ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. આજની આ રેસીપી જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.